નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પાઠ 3 પદાર્થોનું વર્ગીકરણનો સ્વાધ્યાય જોઈશું અને તેના જવાબ જોઈશું અને સમજીશું. મિત્રો, પ્રશ્ન 1, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? 2 ઉદાહરણ આપો. તો મિત્રો, મેં અહીં વ્યવસ્થિત જવાબ લખ્યા છે, તે રીતે તમે નોટબુકમાં જવાબ લખી શકો છો. બરાબર છે. અહીં મેં ડોટ પાડ્યો છે, તેની જગ્યાએ તમે તીરની નિશાની કરી શકો છો અથવા તો લીટી પાડીને પણ લખી શકો છો. મિત્રો, જવાબ છે આપણે મિશ્રણના ઘટકોને અલગ કરીએ છીએ કારણ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા તેમાંથી નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને દૂર કરવા જરૂરી છે. ક્યારેક આપણે ઉપયોગી ઘટકોનો અલગ ઉપયોગ કરવા માટે તેને પણ જુદા પાડીએ છીએ. ઉદાહરણો: ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરવી, માખણમાં મેળવવા માટે છાશ કે દહીંને વલોવવા. તો મિત્રો, હવે બીજો પ્રશ્ન જોઈશું. મિત્રો, મેં અહીં દરેક પ્રશ્નો લખી લીધા છે અને તેના જવાબો પણ લખ્યા છે. મિત્રો, તમે ચોપડામાં સરસ વ્યવસ્થિત સારા અક્ષરે જવાબ લખી શકો છો અને જવાબ સમજી શકો છો. બીજો પ્રશ્ન: ઉપણવું એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઉપણવું એ મિશ્રણના ઘટકોને અલગ કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ભારે અને હલકા ઘટકોને પવન અથવા ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભારે અનાજના દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. પ્રશ્ન 3, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? જવાબ: રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા અને રજકણોને દૂર કરવા માટે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ દ્વારા કઠોળમાંથી માટીની કાંકરી, કાંકરા, ફોતરા જેવા મોટા કદના કચરાને સરળતાથી અલગ કરી શકાય છે. મિત્રો, ચોથો પ્રશ્ન જોઈએ ત્યાં પહેલા તમે વિડીયોને લાઈક કરી દો. મિત્રો, નીચે વિડીયોને લાઈક કરવાનું બટન આપેલું છે, તેને તમારે લાઈક કરવાનું છે. પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટમાં જરૂરથી તમારું નામ જોડવાનું છે. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું નામ કોમેન્ટ કરે છે, તો દરેક વિદ્યાર્થીઓને એકબીજાના નામ વાંચવાની મજા આવે છે. અને કોમેન્ટને લાઈક કરવાનું, બરાબર છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વોટ્સઅપ પર મિત્રોને વિડીયો શેર કરવાનો. પ્રશ્ન 4, ચાળવું એટલે શું? તેના ઉપયોગ ક્યાં થાય છે? ચાળવું એ મિશ્રણના ઘટકોને અલગ કરવાની એક પદ્ધતિ છે. ત્યારે ઉપયોગમાં લેવાય છે જ્યારે મિશ્રણના ઘટકોનું કદ અલગ અલગ હોય. ચાળવવાથી ચાળણીના છિદ્રોમાં બારીક કણો પસાર થાય છે, જ્યારે માટી અશુદ્ધિઓ ચાળવણીમાં ઉપર રહી જાય છે. તેનો ઉપયોગ નીચેના કાર્યો માટે થાય છે: લોટમાંથી કચરો અને ભૂસું દૂર કરવા, અનાજના દળવાની કંટીમાં ઘઉંનો દળતા પહેલા ફોતરા અને કાંકરા જેવી અશુદ્ધિઓ દૂર કરવા, બાંધકામ સ્થળોએ રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થરો દૂર કરવા. મિત્રો, તમને જવાબો કેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવો અને તમારા મિત્રો સાથે શેર કરો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરે છે, તો મિત્રો પ્લીઝ કૃપા કરીને વિડીયો લાઈક કરો અને આપણી ચેનલના તમે સહયોગી બનો. પ્રશ્ન 5, રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો? તો મિત્રો, આનો જવાબ તમે વિચારો છો. રેતી અને પાણીને તમે કઈ રીતે અલગ કરશો? તો જો પહેલા જવાબ જોઈ લો. રેતી અને પાણીના મિશ્રણને નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગ કરી શકાય છે. પાણી અને રેતીના મિશ્રણને થોડો સમય સ્થિર રહેવા દેવામાં આવે છે. વજનમાં ભારે હોવાથી રેતીના કણો પાત્રના તળિયે બેસી જાય છે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. ત્યારબાદ પાત્રને નમાવીને ઉપરનું ચોખ્ખું પાણી બીજા પાત્રમાં કાઢી લેવામાં આવે છે. આ રીતને નિતારણ કહે છે. મિત્રો, આ ખૂબ જ સરળ અને સહેલો પાઠ છે. બરાબર છે. પછી 6, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? જો હા, તો તમે કઈ રીતે કરશો? હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળવાની પદ્ધતિથી અલગ કરી શકાય છે. મિશ્રણને ચાળણીમાં નાખો. ચાળવાથી લોટના બારીક કણો ચાળણીના છિદ્રમાં પસાર થઈ જશે, જ્યારે માટીની ખાંડ ચાળણીમાં ઉપર રહી જશે. પ્રશ્ન 7, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી મેળવવા માટે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. પાણીને એક પાત્રમાં અડધો કલાક સ્થિર થવા દો. માટીના કણો તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પરના પાણીને નમાવીને બીજા પાત્રમાં લો. આ રીતને નિતારણ કહે છે. આ પાણીને કાપડના ટુકડા અથવા ગાળણપત્ર વડે ગાળી લો, જે બાકી રહેલી અશુદ્ધિઓને દૂર કરશે. આ પદ્ધતિને ગાળણ કહે છે. બરાબર છે. તો મિત્રો, આ રીતે ગાળણ દ્વારા ડહોળું પાણી આપણે ચોખ્ખું કરી શકાય છે. મિત્રો, પરંતુ આવું પાણી પી શકાય નહીં. આપણે ભલે એને ચોખ્ખું કરી દીધું, પણ એવું પાણી ના પી શકાય. મિત્રો, મોટા ભાગે પાણી ગરમ કરીને પીવું જોઈએ. ખાલી જગ્યા પૂરું. બરાબર છે. 8મો પ્રશ્ન, ખાલી જગ્યા છે તો ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને છડવું કહે છે. તેમાં છડવું જવાબ આવશે.
જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ગાળણ કહે છે. દરિયાના પાણીમાં મીઠું બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે. જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. આ ઉદાહરણમાં અલગીકરણની નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિ ઉપયોગ લેવાય છે. મિત્રો, હવે 9મો પ્રશ્ન ખરું કે ખોટું જોઈએ ત્યાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. બરાબર છે. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે તો કે ખોટું છે. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉકળવાની ક્રિયા દ્વારા અલગ પાડી શકાય છે. આ પણ મિત્રો શું છે? ખોટું છે. તો મિત્રો, અહીં આપણા પાઠ 3 પદાર્થોનું અલગીકરણનો સ્વાધ્યાય પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો. મિત્રો, તમે કોમેન્ટ કરશો તો આપણી ચેનલને ખૂબ જ મદદ મળી રહેશે. તો કૃપા કરીને મિત્રો કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક તો તમારે કરી જ દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 6ઠ્ઠા ધોરણના બધા જ વિડીયો જોવાના. વિદ્યાર્થી મિત્રો, તમારે 6ઠ્ઠા ધોરણના બધા જ વિડીયો જોવાના અને વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું. આભાર વિદ્યાર્થી મિત્રો.